મોર્નિંગ ઓલ ઓફ યુ. ધોરણ 12ની અંદર આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર નાણાકીય બજારમાં નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ, ડીમેટ ખાતાનો ખ્યાલ. તો ડીમેટ ખાતાના ખ્યાલની અંદર ડિપોઝિટરીનો અર્થ, એની સમજૂતી અને એની અંદર NSDL અને CDSL વિશે આપણે સમજૂતી મેળવવાની છે, એટલે કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ વિશે સમજૂતી મેળવવાની છે, જે આ બંને સંસ્થાઓ છે, બરાબર, ડિપોઝિટરી સંસ્થાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે જાણીએ કે ડીમેટ કોને કહેવામાં આવે છે. તો ડીમેટનો પહેલાં તો ખ્યાલ મેળવતા જોઈએ કે ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડરને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળમાં જે કંપનીઓ હતી એ શેર હોલ્ડરો એટલે કે જે શેરનું ખરીદ વેચાણ થતું હતું એ કઈ રીતે થતું હતું? ભૌતિક સ્વરૂપે. ભૌતિક એટલે કે જેને આપણે સ્પર્શી શકીએ છીએ, જોઈ શકીએ છીએ તે, બરાબર, એટલે કે એક કાગળ સ્વરૂપે આપવામાં આવતું હતું કે જેને ભૌતિક સ્વરૂપ કહેવામાં આવે છે. આ શેર કાગળ સ્વરૂપે હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ તરીકે ઓળખતા હતા. અને શેરની ફેરબદલી માટે શેર બદલી ફોર્મ ભરવું પડતું હતું. એટલે કે શેરની ફેરબદલી એટલે કે ખરીદ વેચાણની જે પ્રક્રિયા થતી હતી એની અંદર પણ આપણે શું કરવું પડતું હતું? ફોર્મ ભરવું પડતું હતું. અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા હતા. ભૌતિક એટલે કે કાગળની અંદર તમે જે શેર ખરીદ વેચાણ કર્યું છે શેરનું, એ પણ કાગળની અંદર મોકલવા પડતા હતા. અને આ બધી વિધિ લાંબી અને કંટાળાજનક હતી. તેથી ભૌતિક સ્વરૂપના શેરની તકલીફો નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટ વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. એટલે કે પહેલાં જે શેર બહાર પાડવામાં આવતા હતા, એટલે કે અલગ અલગ જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હતી, તો એ પહેલાં આપણે ભૌતિક સ્વરૂપમાં એટલે કે કાગળમાં રજૂ કરતા હતા, પરંતુ અત્યારે હાલ એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થઈ ગયું છે. એટલે કે એક એકાઉન્ટ હોય બનાવેલું, બરાબર, એની અંદર જ આપણે શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા એટલે કે એક ડીમેટ ખાતું બનાવવું પડે છે. ત્યાર પછી ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. હવે આ ડિપોઝિટરી શું છે? તો એક સંસ્થા છે, બરાબર, કે જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે, બરાબર, ભૌતિક, બરાબર, એટલે કે જે કાગળની બધી જે કાગળમાં આપણે શેરને બધું લખતા હતા, બરાબર, તો એ જામીનગીરીઓને કયા સ્વરૂપમાં જાળવી રાખે છે? ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જાળવી રાખે છે. એવી સંસ્થા કઈ છે? ડિપોઝિટરી સંસ્થા. ત્યાર પછી આગળ જોઈએ તો ડીમટેરિયલાઇઝેશન એટલે, હવે ડીમટેરિયલાઇઝેશનને ટૂંકમાં આપણે ડીમેટ તરીકે ઓળખીએ છીએ, બરાબર, પરંતુ એનું ફૂલ ફોર્મ શું છે? ડીમટેરિયલાઇઝેશન. તો ડીમટેરિયલાઇઝેશન એટલે શું? કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર થાય છે, તેને ડીમટેરિયલાઇઝેશન કહે છે. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રો, ભૂતકાળની અંદર જે આપણે શેર બહાર પાડતા હતા, બરાબર, તો એ શેમાં પાડતા હતા? બહાર કાગળમાં, બરાબર, એટલે કે ભૌતિક સ્વરૂપમાં પાડતા હતા. અત્યારે હાલ આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં બહાર પાડીએ છીએ. તો આ જે ડીમટેરિયલાઇઝેશન એટલે શું થાય છે? કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ જે છે, જામીનગીરીઓ એટલે તમે જાણો છો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બરાબર, તો આ બધી જે જામીનગીરીઓ છે એનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં જે રૂપાંતર કરવામાં આવે છે તેને ડીમટેરિયલાઇઝેશન કહે છે. અને આ ડીમટેરિયલાઇઝેશન છે તેને આપણે ટૂંકમાં ડીમેટ તરીકે ઓળખીએ છીએ. કે જે આપણે કોઈ કંપનીમાં એટલે કે શેર ખરીદવા હોય, બરાબર, તો આપણે કોમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપ એટલે કે એક ડીમેટ ખાતું ખોલાવવું પડે છે અને એ ખાતા દ્વારા આપણે શેરની લે વેચ કરી શકીએ છીએ. ત્યાર પછી ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા ડીમટેરિયલાઇઝ્ડ સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળે છે. તો અહીંયા ડિપોઝિટરી ધારો કયો છે?
1996નો, બરાબર. હવે ડિપોઝિટરી એ મેં તમને અગાઉ જણાવી દીધું કે સંસ્થા છે, બરાબર, કે જે ભૌતિક જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એ જામીનગીરીઓનું શું કરે છે, જાળવણી કરે છે અને સાચવણી કરે છે, બરાબર. આ રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. જો વિદ્યાર્થી મિત્રો, ડિપોઝિટરી એ સંસ્થા છે, બરાબર, પરંતુ અહીંયા જે શબ્દ વાપર્યો છે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ, એટલે કે ડિપોઝિટરી જે સંસ્થા છે એનો જે એજન્ટ અથવા જે પ્રતિનિધિ હોય, બરાબર, તેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને બુક્સની અંદર જણાવ્યું છે કે રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય, બરાબર, તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે શું કરાવવું પડે છે, ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. એટલે એને કે શેરના ખરીદ વેચાણ કરવું હોય તો શું કરવું પડે છે, પહેલાં આપણે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એનું ખાતું ખોલાવવું પડે, એટલે કે એને ડીમેટ કહેવાય. પરંતુ એ ડીમેટ ખાતું ખોલાવવા માટે આપણે ક્યાં જવું પડે છે, ડિપોઝિટરી સંસ્થામાં. અને એ સંસ્થાની અંદર જે ડિપોઝિટરી પાર્ટિસિપેટ તરીકે જે કામ કરતો એજન્ટ છે અથવા પ્રતિનિધિ છે, આપણને શું કરશે, ડીમેટ ખાતું ખોલી આપશે. તો ડિપોઝિટરી પાર્ટિસિપેટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ તરીકે ઓળખાય છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે અને રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું એક ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપેટને આપવું પડે છે. એટલે કે આપણને ફોર્મ ભરતા આપણને જો ડીમેટ ખાતું કેવી રીતે ખોલવું, બરાબર, તો એ ખ્યાલ ના આવતું હોય તો આપણે આ રીતે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે જઈને ખોલાવીએ છીએ અને એ ખોલાવવા માટે આપણે શું કરવું પડે છે, વિનંતી કરતું એક ફોર્મ ભરવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડીમેટ ખાતાની સમજૂતી હતી. અને હવે આપણે ડિટેલમાં જોઈએ કે ડિપોઝિટરી ધારો ક્યારે અમલમાં આવ્યો, બરાબર. તો ડિપોઝિટરીનો અર્થ અને તેની સમજૂતી. તો ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરી શકે છે અને ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. ક્યારે અમલમાં આવ્યો છે? ઓગસ્ટ 1996થી અમલમાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે ડિપોઝિટરી કાયદો ક્યારે અમલમાં આવ્યો, બરાબર. તો ઓગસ્ટ 1996માં. ડિપોઝિટરી એ તેની કામગીરી શરૂ કરતા પહેલાં સેબી પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. હવે સેબી શું છે એ પણ મેં તમને આગળ ચર્ચા કરેલી છે કે એ પણ એક સંસ્થા છે કે એના હાથ નીચે બધી નાણાકીય સંસ્થાઓ કામ કરતી હોય છે, બરાબર. કે જે ડિપોઝિટરી સંસ્થા છે એને કોઈ પણ કામગીરી શરૂ કરવી હોય તો સૌથી પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? સેબીની, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવી પડે છે. એટલે કે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. ત્યાર પછી આપણે જોઈએ કે ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. એટલે કે અહીંયા ડિપોઝિટરી જે સંસ્થાઓ છે, બરાબર, એની જે પણ કામગીરી છે, બરાબર, એ બધું ડિપોઝિટરી કાયદાઓ અને સેબીના જે પણ કાયદાઓ છે એના દ્વારા કામગીરી થતી હોય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડીમટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને છે. એટલે કે અહીંયા આગળ સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયા, એટલે કે આ જે સંસ્થા છે ડિપોઝિટરી, એમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો ડીમેટ ખાતું, એટલે કે ડીમટેરિયલાઇઝેશન. ત્યાર પછી ડિપોઝિટરીનું પ્રથમ કાર્ય ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું હોય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? ડિપોઝિટરી જે સંસ્થા છે એનું સૌપ્રથમ ઉદ્દેશ કયો છે? તો જે પણ કાર્ય કરે છે, એટલે કે જે ભૌતિક સ્વરૂપના જે શેર, ડિબેન્ચર, એટલે કે જે પણ જામીનગીરીઓ છે
એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરવામાં આવે છે, પરિવર્તન કરવામાં આવે છે. અને પરિવર્તન થાય એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આવી જાય અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં શું કરે છે, એની જાળવણી કરે છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવા પૂરી પાડવાનું પણ કાર્ય કરતી હોય છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે અહીંયા ભારતમાં હાલમાં 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે. કેટલી છે? 2 ડિપોઝિટરી સંસ્થાઓ છે. 2 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતની અંદર કેટલી ડિપોઝિટરી સંસ્થાઓ છે ને કઈ કઈ? તો 2 છે. પહેલી નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કે જેને NSDL તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી સંસ્થા છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ કે જેને CDSL તરીકે ઓળખવામાં આવે છે. તો આ 2 સંસ્થાઓ ડિપોઝિટરી તરીકે કામ કરી રહી છે. અને આ જે ઉપર 2 જણાવેલી સંસ્થાઓ છે જે ડિપોઝિટરી, એમાં રોકાણકાર એટલે કે ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે. એટલે કે અહીંયા આપણને ડીમેટ ખાતું કઈ રીતે ખોલવું એ આપણને ખ્યાલ હોતો નથી. તો આપણે શું કરીએ છીએ, અહીંયા જે પણ રોકાણકાર એટલે કે જે ગ્રાહક હોય છે શું કરે છે, ડિપોઝિટરી સંસ્થામાં જઈ અને કે જે આપણો ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એટલે કે પ્રતિનિધિ અથવા જે એજન્ટ કે જે મધ્યસ્થી તરીકે ઓળખાય છે એ આપણને શું કરે છે, સેવા આપે છે કે જેને ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ કહેવામાં આવે છે. બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કામગીરી કરી શકે છે. બરાબર. અહીંયા 1 માર્ક્સમાં એવું પણ પૂછાઈ શકે કે ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ તરીકે કોણ કાર્ય કરે છે? તો બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને શેર દલાલ કામ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડીમેટ અને ડિપોઝિટરી કોને કહેવામાં આવે છે તેના વિશે ખ્યાલ મેળવ્યો. અને હવે અગાઉના વિડીયોની અંદર આપણે NSDL અને CDSL વિશે સમજૂતી મેળવીશું. ગુડ બાય.